નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચાડવા રખાલની મુલાકાત લઈશું, જે ભુજથી 15 કિલોમીટર સામત્રાના જંગલમાં આવેલું છે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ અહીંયા ટિકિટ લેવી પડે, જે પર પર્સન 100 રૂપિયા ચાર્જીસ છે। અહીંયા પક્ષીઓ છે, મોર, બગલા જેવા પક્ષીઓ જંગલમાં જોવા મળી રહે। અહીંયા રૂમની રિનોવેશનની કામગીરી ચાલુમાં છે। ચાડવા રખાલ સંપૂર્ણ જંગલ વિસ્તાર છે। ચાડવા રખાલ કચ્છ રજવાડાના રાજાઓની માલિકીનું આરક્ષિત વન ક્ષેત્ર છે। કચ્છ રજવાડાના ભૂતપૂર્વ શાસકોએ તેમના કાર્યકાળ દરમિયાનમાં અનામત વનો જાહેર કર્યા હતા। આવા કુલ 45 અનામત વનો જાહેર કર્યા હતા। તેમને રખિયાલ કહેવામાં આવતા હતા। હાલમાં પ્રાગમલજી ત્રીજા તેના માલિક છે। હાલમાં આ એક પર્યટન સ્થળ છે। ચાડવા રખાલ સૌથી મોટું આરક્ષિત વન છે। અહીંયા પ્રાક્ષર નામનું તળાવ પણ આવેલું છે। આ તળાવમાં મગરો અને માછલીઓ રહે છે। ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ, જેને સ્થાનિક ભાષામાં હેણોત્રોના નામે ઓળખવામાં આવે છે, ચાડવા રખાલમાં કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે। ભુજની આજુબાજુના વિસ્તારના લોકો માટે ચાડવા રખાલ એક દિવસનું પિકનિક સ્થળ છે। સાથે વન ભોજનની પણ મજા માણી શકાય એવી આ સુંદર જગ્યા છે। આપણે વીરુભા પાસેથી જંગલી સબ્જી બનાવવાની રીત શીખીએ। આ તો બધું ડુંગળી, લીલા મરચાં અને ટમેટાં। બાકી આ છે એને કચ્છીમાં નાળી કહે, જે આપણે છત્ર આવે ને, છત્ર ખુલ્લી હોય અને આ ગધા જેવી આવે, જે આપણે જમીનમાંથી નીકળે, કુદરતી છે। એની એકદમ સબ્જી બહુ વિટામિનવાળી આવે ને બાકી શરીર માટે બહુ સારી। આ જંગલી બધું સબ્જી જંગલી છે। આ ટમેટાને ભલે વાડી વિસ્તારના હોતા હોય, તો આ જે પડ્યું છે ને એને નાળી કંઈક અલગ અલગ ભાષામાં એને બોલવામાં આવે છે। અને બાકી વરસાદમાં થાય એટલે 2-3 દિવસ રહે, 2-3 દિવસ રહે, પછી એનામાં રાખ થઈ જાય, મોટી થાય ને એટલે રાખ થઈ જાય। વીરુભાઈએ જંગલમાં ઉગતી સબ્જી વિશે સમજાવ્યું।